ગઈકાલે તારીખ 24 જુલાઈના રોજ નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ અને મિનરલ વોટરની પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે નવસારી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે અમુક વિસ્તારોમાં 2 દિવસથી ભરાયેલા પાણીના લીધે વીજ પુરવઠો બંધ કરવામાં આવતા લોકોને પીવાના પાણી તેમજ જમવાની વ્યવસ્થા અંગે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને જોઈને નવસારી શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ તેમજ મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી શહેરના વિરાવળ ઠક્કર બાપાવાસ, માતા ફળિયા, હિદાયતનગર, રંગુનગર, કાલિયાવાડી, બાપુનગર, દશેરા ટેકરી તેમજ રામના મોરા વિસ્તારમાં લગભગ 2000 થી વધુ ફૂડ પેકેટો અને મિનરલ વોટરની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિતરણ વ્યવસ્થા યુથ કોંગ્રેસના યુવાનો તેમજ મહિલા કોંગ્રેસની બહેનો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી, એડી પટેલ, વિરેન્દ્ર દેસાઈ, નવસારી મહાનગરપાલિકાના કોર્પોરેટર પ્રભાવલ સાડિયા, પ્રકાશ રાઠોડ, મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા શેખ, ફરહીન પઠાણ, રેહાના સૈયદ તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ આદિલ શાહ, આરિફ ટિમ્બાડિયા, ઇકબાલ શેખ, કવલ શર્મા, સુરેશ રાઠોડ, પિયુષ ટિમ્બર, ધર્મેશ માળી, મુસ્તફા ચૌધરી, નરેશભાઈ વલસાડિયા, પ્રમોદ રાઠોડ તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનમાં સાથ સહકાર આપ્યો હતો. તારીખ 22, 23 અને 24 ના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવેલા ભારે વરસાદને કારણે નવસારી શહેરના 4-5 વોર્ડની અંદર ઘણા લોકોને ઘરવખરીનું, જાનમાલનું, દુકાનોમાં પાણી ભરાઈ ગયા, ઘરોમાં પાણી ભરાઈ ગયા, ઘણાના ઝૂંપડાઓ તૂટી ગયા અને લોકો એકદમ લાચારીભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા. તેવા વખતે પાલિકા તંત્ર, વહીવટી તંત્ર તો મદદ કરે જ છે, પણ એ મદદ મારા હિસાબે આજે વહીવટી તંત્ર લોકોને પાણી અને જે જમવાનું પૂરું પાડવાનું તેમાં ઊણું ઉતર્યું હોય તેવું મને લાગે છે. ત્યારે નવસારી શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને યુથના યુવાનોએ મળી અને નવસારી શહેરના લગભગ 5-7 વિસ્તારોની અંદર 2000 થી વધુ ફૂડ પેકેટો અને મિનરલ વોટર્સની બોટલોનું વિતરણ કર્યું હતું. એ કોંગ્રેસના કાર્યક્ષેત્રમાં જ આવે અને આવા સમયે દરેક જણે પોતે પહોંચી વળતા હોય તો આપણા દેશ શહેરની જનતાને મદદ કરવી જોઈએ. એટલે આ એક સેવાકીય પ્રવૃત્તિ અમે 2 દિવસ કરી છે. આગામી દિવસોમાં પણ જો વરસાદથી કોઈ પરિસ્થિતિ સર્જાશે તો એના માટે શહેર જિલ્લા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ લોકોની સાથે રહેશે અને બનતી મદદ કરશે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.